હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અજય. સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલ અજય ઇન્ફોર્મેશનમાં. જો મિત્રો તમે પ્રથમ વખત મારી ચેનલ પર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયો તમારા સુધી પહોંચી જશે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે જે ડ્રાઈવર કંડક્ટરની ભરતીઓ છે એની અંદર જે ડ્રાઈવરની ભરતી છે એની ભરતીની માહિતીની આપણે જે ડ્રાઈવર કક્ષાની ભરતીની OMR સીટ જે છે એની એક્ઝામની ડેટ છે જાહેર થઈ ગઈ છે. OMR પરીક્ષાની તારીખ. બરાબર મિત્રો, તો તમે જો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ચાલો આપણે પ્રસારિત થયેલી નોટિસ છે આપણે વાંચીએ. બરાબર મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભાઈ ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબતમાં. બરાબર મિત્રો, કે OMR જે લેખિત પરીક્ષા છે એના બાબતે જે નોટિસ પ્રસારિત થઈ છે એના વિશે ચર્ચા કરીએ આપણે. તો કે નિગમની જાહેરાત ક્રમાંક જે છે GSRTC 2023-24 ડ્રાઈવર કક્ષાની OMR આધારિત હેતુલક્ષી પરીક્ષા સંભવિત તારીખ 28/1/2024 રવિવારના રોજ યોજવામાં આવે છે. એટલે કે મિત્રો આપણને સંભવિત તારીખ આપેલી છે, ફાઇનલ તારીખ આપેલી નથી. એપ્રોક્સિમેટ તારીખ આપેલી છે 28/1/2024. બરાબર મિત્રો. ત્યારબાદ કીધું છે સદરુ પરીક્ષા સંભવિત સૂચનાઓ તેમજ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ GSRTC.in નિયમિત જોતા રહ્યું. બરાબર મિત્રો, કે જે આપણે જનરલ કેટેગરીમાં આવતા હોય મિત્રો એની જે પરીક્ષા ફી ભરવાની છે એ હવે એને આગળની તારીખ છે જાહેર કરશે કે કઈ તારીખે તમારે પરીક્ષા ફી છે એ ભરવાની છે. તો એના માટે તમને સૂચના આપવામાં આવેલી છે કે તમે જે આપણી વેબસાઇટ છે GSRTCની વેબસાઇટ, એ વેબસાઇટ ઉપર તમે તપાસ કરતા રહો. તો મિત્રો, ડ્રાઈવર કક્ષાની પરીક્ષા તારીખ આપેલી છે 28/1/2024 કે જે સંભવિત તારીખ આપેલી છે. બરાબર મિત્રો, તો જો આ તારીખે એક્ઝામ લેવાની હોય તો એક્ઝામથી 4 થી 5 દિવસ પહેલાં તમારી પરીક્ષા ફી અને કોલ લેટર ને બધું છે નીકળવાનું ચાલુ થઈ જશે.